એક લેવલની એક્ઝામ હતી એને ડબલ કરીને અમે પાસ કરી. એમની જે ક્વોલિફિકેશન હતી એ અમે પૂરી કરેલી છે. એમને સફળતાપૂર્વક આટલા બધા ઉમેદવારો જો છે છતાં પણ એ લોકો કાયમી એટલે કે એવા કે જ્યારે કોઈ મેટર્નિટી લીવમાં કોઈ સ્ત્રી ગઈ હોય એ ટાઈમ માટે એને રિક્રુટમેન્ટ આપવામાં આવતું હોય, ક્યાં તો પછી ક્યાંક એવું વરસ હોય, ક્યાં તો પછી કોઈને અકસ્માત થયો હોય ને શિક્ષક એ હોય, ક્યાં શિક્ષક જે સ્કૂલમાં ના ગયો હોય કોઈ શિક્ષક જ ના હોય તે જગ્યાએ જ્ઞાન સહાયક મૂકવામાં આવે છે. હવે એ જ્ઞાન સહાયકનું ફ્યુચર નથી અને અમે આટલા બધા જે જ્ઞાન સહાયકો છે એ પણ એવા જ લોકો લે છે જે ટાટ ઉમેદવારો હોય. તો આટલા બધા મોટા સંખ્યામાં ગુજરાત બેરોજગાર છે, ટાટ પાસ ઉમેદવારો હોય છતાં પણ જો શિક્ષણમાં આવી સ્થિતિ જોવા મળે તો દુઃખનીય છે કે આપણા જે વડાપ્રધાન ગુજરાતના હતા, ગૃહપ્રધાન ગુજરાતમાં છે, છતાં પણ આવી સ્થિતિ ગુજરાતમાં જોવા મળે શિક્ષણ માટે ખૂબ જ અપમાનજનક સ્થિતિ કહેવાય. આજના ડેટમાં જે આટલા ભણેલા છે, બીએડના કરી ચૂક્યા છે એ લોકોની માટે શું ફ્યુચર છે? જો આ જ્ઞાન સહાયક કાયમી જોવું જોઈએ તો પછી દ્વિસ્તરીય સ્ટાર્ટની એક્ઝામ જ ના લેવી જોઈએ, કેમ કે અમારા ઘણા બધા વર્ષો અમારા ઉંમરો નીકળતી જાય છે. ગુજરાતને કાયમી શિક્ષકો નથી મળવા જોઈએ. વર્ગ માંગે છે કાયમી શિક્ષક જેને 58 વર્ષ એની સેવા પ્રોવાઈડ કરી શકે. જ્ઞાનને પહોંચાડો અને ગવર્મેન્ટ સારા એવા પગલાં લઈ અને ત્વરિત નિર્ણયથી અમને રોજગારી મળે. હું તો એકચ્યુઅલી સચિવાલયમાં જઈ શકી નહોતી, પણ અમારા જે ઉમેદવારો ગયા હતા રજૂઆત કરવા માટે એમને એવો પ્રત્યુત્તર મળ્યો કે અમે લોકો જગ્યા વધારો તો શક્ય નથી, પણ જેટલે ભરતીમાં રાઉન્ડ પાડવાનો હશે તો એ રાઉન્ડ પાડશે, બરાબર. પણ અમે ખરેખર જગ્યાઓ જેટલી ખાલી પડેલી છે તો એમાં જો જ્ઞાન સહાયક કરી શકતા હોય, જો વયજૂની શિક્ષકોને લઈ શકતા હોય સત્વરે જગ્યા વધારો કરી અને અમને કાયમી શિક્ષકોને શા માટે નથી લઈ શકતા? જો તરત જ એવો નિર્ણય આવી શકતો હોય, બરાબર, કે નિવૃત્ત શિક્ષકોને અમે લેશું, હવે એટલી જગ્યાઓ ખાલી રહે છે, નિવૃત્ત પહેલાં જ્ઞાન સહાયકોને લઈએ પ્લસ ખાલી રહેતી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોને લઈએ તો આપણે અંદાજો લગાવી શકીએ કે કેટલી બધી જગ્યાઓ ખાલી છે. તો અમને કાયમી શિક્ષકોને લેવામાં સરકારને શું વાંધો છે? અમને કાયમી શિક્ષકોને લ્યો તો ભાવિ પેઢીનો પણ સુધરશે અને અમને પણ રોજગારી મળશે. હવે નિવૃત્ત જે છે એને તો ઓલરેડી પેન્શન મળે છે, એને રોજગારીની શું જરૂર છે? રોજગારીની જરૂર અમને છે, તો અમને શા માટે અમારે આવી રીતે રસ્તાઓ ઉપર રખડવું પડે છે? અમારો હક માંગવા માટે ભટકવું પડે છે? તો સરકારને એ જ વિનંતી કરીએ છીએ કે સત્વરે જગ્યા વધારો કરી રાઉન્ડ બહાર પાડી અને અમારી ભરતી છે તે પૂરી કરો. છેલ્લા અમે 6 મહિનાથી આના માટે સતત ભરતી પ્રક્રિયા માટે જરૂરી કામગીરી કરાવી છે, છતાં પણ સરકારે ભરતી